ગોંડલમાં અનુસૂચિત જાતિ સમાજનું સંમેલન શરૂ થયું છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોકમાં સંમેલન યોજવામાં આવ્યું છે। જૂનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલી યોજી હતી। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશે અનુસૂચિત જાતિ સમાજના યુવકનું અપહરણ કરી માર માર્યો હતો। જૂનાગઢ પોલીસે એફઆઈઆર નોંધી ગણેશ ગોંડલ સહિત 11 શખ્સોની ધરપકડ કરી હતી। અનુસૂચિત જાતિ સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજુ સોલંકીનું જૂનાગઢથી અપહરણ કર્યું હતું। ગોંડલ ગણેશગઢ વાડી ખાતે લઈ નગ્ન કરી ઢોર માર માર્યો હતો। નગ્ન કરી વિડીયો ઉતાર્યો હોવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો। ગોંડલ ધારાસભ્યના પુત્રએ દલિત યુવક પર કરેલા હુમલાને લઈ વિવાદ વકર્યો છે। દલિત સમાજની ગોંડલમાં રેલી કાઢવાના આયોજનને લઈ ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું। બીજી તરફ ધારાસભ્યના પુત્ર ગણેશના સમર્થનમાં લોકો શું કહે છે, ચાલો જાણીએ તેમની પાસેથી। જે રીતના આજરોજ સમગ્ર ગોંડલ બંધ પાળવામાં આવ્યું છે, જયરાજસિંહના સપોર્ટમાં જે રીતના બંધ પાળવામાં આવ્યું છે, ત્યારે આપણે તેમના નિવાસ સ્થાને જ છીએ। ત્યારે આપણે વાત કરીશું આગેવાન સાથે। શું કહેશો, ખાસ કરીને જયરાજસિંહના સમર્થનની અંદર છે તે સમગ્ર ગોંડલ તેમજ આજુબાજુના તાલુકાઓ પણ આજે બંધ પાડ્યું છે? આમ તો જયરાજસિંહ જાડેજાનો પરિવાર છે ને, અમારા ધારાસભ્ય ગીતાબા હોય કે પછી જેની ખૂબ જ છબી ખરાબ કરવા માટેનું એક મોટું કારસ્થાન કરવામાં આવ્યું છે, અમારો ગણેશભાઈ હોય, એ ખાલી 3 જણાનો પરિવાર નથી। સમગ્ર ગોંડલ તમામ જ્ઞાતિ જાતિ તમામ પરિવારો એ જયરાજસિંહ જાડેજાનો પરિવાર છે। એ પણ પરિવાર માને છે ને સામે ગોંડલ પણ એવું ઈચ્છે છે કે જયરાજસિંહ જાડેજા અને ગણેશભાઈ ખાલી ગણેશભાઈ જયરાજસિંહના નથી, ગોંડલના ગણેશભાઈ કહેવાય છે। તો એના સમર્થનમાં એની છબી કોઈ ગોંડલની ખરાબ કરે એટલે ગણેશભાઈની છબી નહીં, સમગ્ર ગોંડલની છબી ખરાબ થાય છે। આજે સમગ્ર ગોંડલના વેપારીઓ હોય, ગોંડલનું માર્કેટિંગ યાર્ડ, આજે દેશનું સમગ્ર મોટામાં મોટું માર્કેટિંગ યાર્ડ છે, એ પણ બંધ છે। એના મૂળમાં એ છે કે જયરાજસિંહના પરિવાર ઉપર કોઈ આંગળી ચીંધે ને તો એ સમગ્ર ગોંડલ ઉપર આંગળી ચીંધાય છે, અને જયરાજસિંહના પરિવાર નહીં, આ ગોંડલ ઉપર આંગળી ચીંધાની છે ને એના માટે આ બધા ભેગા થયા છે। અત્યારે શું કહેશો, ખાસ કરીને જે રીતના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જે બધી જ બાબતો સામે આવી છે, સમગ્ર ઘટના વિશે આપ શું માનો છો? ઘટના વિશે હું આપને કહું કે જે ગણેશભાઈને તો ઠીક, પણ સામે જે પક્ષ છે જે સોલંકી પર એની ઉપર 20 થી 22 ગુના છે। પણ મીડિયા લોકોએ ગણેશભાઈનું ઓલ ઓવર ટૂંકમાં ડાઉન બતાવ્યું છે, દાદાગીરી। પણ તમે અટાણે જોઈ રહ્યા છો કે જેટલા સમર્થકો હતા 4 થી 5 હજાર માણસો અટાણે જયરાજભાઈના સમર્થક તરીકે અહીંયા અટાણે પહોંચી ગયા છે। અને એ સિવાય કે અટાણ સુધીમાં છેલ્લા જે ઘટના બની છે 10 દિવસની અંદર જયરાજભાઈને ટોટલ મળવાની સંખ્યા શહેર અને તાલુકામાં 20 થી 22 હજાર ઓલરેડી માણસો અહીં સંપર્ક કરી ગયા છે। ભાઈ અમારે કોઈ પણ કંઈ કામકાજ હોય તો અમે અમને જણાવશો। એ સિવાય કે જયરાજભાઈના કુટુંબી કે કોઈ સભ્ય કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ એવું નથી કીધું કે ગોંડલ બંધ, સ્વયંભૂ બધા વેપારીએ ઓલ ઓવર બધું બંધ રાખેલ છે। આજુબાજુના તાલુકાઓમાં પણ લોકો કહી રહ્યા છે કે અમે જયરાજસિંહનું ઋણ ચૂકવવા માટે અમે બંધ પાડ્યું છે, શું કહેશો તમે? આજુબાજુના તાલુકામાંથી પણ લોકો અહીંયા હાજર છે, અને એને પણ લગભગ ગોંડલના 84 ગામ સ્વયંભૂ બંધ છે, અને તાલુકાના લોકો પણ અત્યારે જયરાજસિંહની મુલાકાત લેશે અને અત્યારે આવ્યા છે, અને એમ પણ કહે છે કે ભાઈ કોઈ પણ કામ હોય તો અમે તમારી રીતે અડધી રાત્રે પણ ઊભા છીએ। જે રીતના આજરોજ અહીંયા ભેગા થવાનું એક વાત આવી હતી દલિત સમાજ દ્વારા, શું કહેશો, એ લોકો અત્યારે હમણાં થોડી જ વારમાં અહીંયા ભેગા થવાના છે, પરંતુ તેના કરતાં વધુ સંખ્યા અહીંયા દેખાઈ રહી છે સમર્થનમાં। મારે તમારી ચેનલના માધ્યમથી સમગ્ર મીડિયા જગતને, સમગ્ર ગુજરાતની જનતાને કહેવું છે કે દલિત સમાજ આરે કોઈને પ્રશ્ન નથી। દલિત સમાજ ગોંડલનો જયરાજસિંહ જાડેજાના પરિવારને સમર્થન આપી ગયો છે। આ એવું ગોંડલ છે કે જેને 400 વર્ષ પહેલાં દલિત સમાજમાં જન્મેલ દાસી જીવણ સાહેબને અમે અમારા ભગવાન માન્યા છે। આ ઈ ગોંડલ છે કે સમગ્ર વિશ્વમાં ઉગમ સંપ્રદાય છે ને, ઉગા બાપા દલિત સમાજમાં અમારા ગોંડલમાં જૈનમાં છે ને એને અમે અમારા ભગવાન માન્યા છે। અમારો પ્રશ્ન દલિત સમાજ સાથે છે જ નહીં, દલિત સમાજ ગોંડલમાં અમારો છે ને અમે દલિત સમાજના છે। અને અમને બાબા સાહેબ આંબેડકરે જે આપણને ન્યાયતંત્ર આપ્યું છે, બાબા સાહેબે જે કાયદો અને વ્યવસ્થા આપી છે એની ઉપર અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે કે ગણેશભાઈ નિર્દોષ છે। એટલે જે કાંઈ તકલીફ છે એ એક પરિવાર સામે છે ને, એ એવો પરિવાર છે, અમુક 1-2 ન્યૂઝ ચેનલે ગણેશભાઈને ડેમેજ કરવાના પ્રયત્ન કર્યા હતા। બાકી મને આનંદ છે કે તમામ ન્યૂઝ ચેનલ ગણેશભાઈનું પોઝિટિવ આપે છે। એ 2 ચેનલવાળા જેને ખરાબ ચિત્રો છે એને મારી નમ્ર વિનંતી છે કે તમે ગોંડલમાં આવીને પૂછો તો ખરા શું પ્રશ્ન છે। અમારો પ્રશ્ન સમાજ સામે નથી। જે પરિવારે ગણેશભાઈ ઉપર આક્ષેપ કર્યા છે એ ગણેશભાઈ ઉપર પહેલો ગુનો દાખલ કરવો પ્રેશરથી કરાયો છે, અને એ ગુનામાં ગણેશભાઈ નિર્દોષ નીકળશે। અને જે માણસે
અત્યારે ગણેશભાઈ ઉપર આક્ષેપ કર્યા ને એની ઉપર 17 પરિવાર બાપ દીકરા 3 વચ્ચે 17 થી 20 ગુના છે અને એમાં એક તો એવી કલમ છે કે મારે જાહેરમાં બોલતા શરમ થાય છે 354 નંબરની કલમ છે કે જે મહિલાઓની છેડતીની કલમ આવે એટલી નિમ્ન કક્ષાની કલમ એની ઉપર લાગી છે. જ્યારે આ ગોંડલમાં ગણેશ અમારો હીરો છે અને હજી કહી દઉં કે 30 વર્ષ થયા જયરાજસિંહ જાડેજાનું આ ગોંડલ ઉપર રાજ છે. અહીંયા અમારા ધારાસભ્ય છે અને આગામી 30 વર્ષ સુધી અમારો ગણેશ અહીંયા ધારાસભ્ય બનશે. હજી જે રીતના આપણે જોયું કે સમગ્ર ગોંડલ છે તે આજરોજ જયરાજસિંહ તેમજ જે ગણેશજી છે તેમની જે સમર્થનની અંદર બંધ છે, પરંતુ જે રીતના વાત કરવામાં આવે તો ખાલી એક ગોંડલ જ નહીં પરંતુ આજુબાજુના જે 84 ગામ છે, જે રીતના આપને આગેવાને કીધું કે 84 ગામના લોકોએ પણ સ્વયંભૂ બંધ પાળીને સમર્થન દાખવ્યું છે. ત્યારે આજરોજ જે રીતના વાત કરવામાં આવે તો તેમના નિવાસસ્થાનના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અનેક લોકો છે તેમના નિવાસસ્થાને તેમને સમર્થન આપવા માટે પહોંચ્યા છે. તમામ સમાજના લોકો છે, પછી એ કોઈ પણ સમાજ હોય, બધા જ વર્ણના લોકો છે તે જયરાજસિંહને સમર્થન આપી રહ્યા છે અને સમર્થનની અંદર સ્વયંભૂ બંધ પાળ્યું છે. કેમેરા પર્સન મિત ભાયાણી સાથે સાહિલ સપ્પા, BS9 TV ન્યૂઝ, ગોંડલ.